ચાલો તો આજે આપણે આપણો એક સેશન સિમ્પલ ક્વેશ્ચન આન્સર થી સ્ટાર્ટ કરીએ. સૌથી મોટું અંગ કયું છે? તમે તમારો આન્સર કમેન્ટ સેક્શનમાં આપી શકો છો. એન્ડ યસ, કમેન્ટ સેક્શનમાં આન્સર આવેલું છે સ્કિન, ત્વચા. એક્ઝેક્ટલી, ધેટ ઇઝ અ રાઈટ આન્સર. બટ તમે શું તમારી સ્કિન મીન્સ કે ત્વચાનું એટલું બધું ધ્યાન રાખો છો, તેનું એટલું ઇમ્પોર્ટન્સ સમજો છો? ઘણી વાર તમને ઘણી બધી બીમારી જેમ કે બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, હાર્ટ એટેક કાંઈ બી આવે એ પહેલા સ્કિન પોતાના સાઇન્સ એન્ડ સિમ્ટમ્સ સ્કિન ઉપર દેખાવાનું શરૂ થઈ જાય છે, પણ જેને આપણે લોકો ઘણીવાર ઇગ્નોર કરતા હોઈએ છીએ. જો આપણે એ બધું અગાઉથી આઈડેન્ટિફાઈ કરી લઈએ અને તેના માટે એક પ્રોપર ડર્મેટોલોજીસ્ટની જરૂર પડે છે, કે જે ડર્મેટોલોજીસ્ટ આપણને કહી શકે કે તમને એક્ઝેક્ટલી કયા પ્રકારનો ડિઝીઝ છે, ચામડીના સેલ તેના ઉપર કઈ રીતે રિએક્ટ કરે છે, તેને લઈને તે બધું આપણને ડર્મેટોલોજીસ્ટ સજેસ્ટ કરી શકે છે. તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારી સ્લીપ સાયકલ કેવી છે, તમારા હોર્મોન ચેન્જીસ કાંઈ થયા છે કે શું છે, તેના બધા માટે આપણને ડર્મેટોલોજીસ્ટની રિક્વાયરમેન્ટ હોય છે. ડોક્ટર જોલિકા વાછાણી ઇઝ અ બોર્ડ સર્ટિફાઈડ ડર્મેટોલોજીસ્ટ. She is working in Crystal Hospital, Crystal Skin Hair Laser Clinic. The Crystal Clinic is located at the Nanamawa Road. We have all advanced laser machine and non-invasive treatments like Botox, fillers, etc. and many more, which can give you young and youthful look to your skin. We are transforming confidence to hair and skin care. Crystal Hospital is a one-stop clinic for medical dermatologist and cosmetic dermatologist. તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન છે, જેમ કે તમારા વાળ ખરી ગયા હોય કે પછી તમને ટાઈલ પડી ગઈ હોય, તમને ઉંદરી થઈ હોય, અથવા તો તમને કોઈ અનવોન્ટેડ બોડી હેરિંગ હોય, કે પછી તમે 35 વર્ષના છો અને 50 વર્ષ જેવા લાગો છો, અથવા તો તમે 50 વર્ષના છો અને તમારે નાનું દેખાવું છે, એના માટે કોઈ પણ પ્રકારની સ્કિન પ્રોબ્લેમ્સ હોય, કોઈ પણ સ્કિન ડિઝીઝ હોય, તો એના માટે ક્રિસ્ટલ હોસ્પિટલમાં ડોક્ટર જોલિકા વાછાણી she is a dermatologist and cosmetologist. So we invited to Dr. Cholika Vachani for today's session. That session is mainly for laser hair removal. તેના પહેલા હું તમને એક જણાવવા માંગુ છું કે આપણા બધાના બોડીમાં બધાને અનવોન્ટેડ હેરનો પ્રોબ્લેમ હોય જ છે. પછી જે મેલ હોય કે ફિમેલ હોય, મેલને કે ફિમેલને ઘણા બધા અનવોન્ટેડ હેર હોય છે. તેના બધા માટે બધાને એક ક્વેશ્ચન થતો હોય કે શું આ રિમૂવ થઈ શકે છે, આના હું કેટલા ટાઈમમાં કયા સેક્શનમાં કેવી રીતે રિમૂવ કરાવી શકું છું, વેક્સિંગ, થ્રેડિંગ એવું બધું બધા લોકો કરાવતા હોય, પણ LHR is the best for that. And ma'am is super for that practices. So we invited Dr. Jolika Vachani. Hello, ma'am. Hello everyone. Nice to see you all. તમે તમારા ક્વેશ્ચન્સ જે બી છે લેઝર હેર ને લગતા અનવોન્ટેડ હેર ફેસ ઉપર કે બોડી ઉપર તમારા જે બી ક્વેશ્ચન્સ છે એ તમે કમેન્ટ સેક્શનમાં નાખી શકો છો અને વી વિલ ડેફિનેટલી ટ્રાય કે તમારા ક્વેશ્ચન્સનો અમે પ્રોપર સરખો આન્સર આપીએ કે તમે પ્રોપરલી એ વસ્તુ સમજી શકો, રાઈટ? Okay, ma'am, first question is, if I pluck out white hair, will a new white hair grow again in the same place? Does that really happen? ના, એ એકચ્યુઅલી મિથ છે કે વ્હાઈટ હેર ને ખેંચીને કાઢી નાખે તો ફરી પાછા વ્હાઈટ હેર ઉગે, રાઈટ? સો મિથ શું કામે છે, આપણા બોડીમાં અમુક સેલ્સ હોય જેને મેલેનોસાઇટ્સ કહીએ અમે, જે મેલેનોસાઇટ્સ છે એ રંગના કણો પ્રોડ્યુસ કરતા હોય, મેલેનોઝોમ્સ, કે એ પ્રોપરલી મેલેનોઝોમ્સ સ્પ્રેડ થાય અને આપણી સ્કિનને પર્ટિક્યુલર કલર મળે. પણ બધા જ સેલની એક લાઈફ હોય. આપણા સ્કિનનો ટર્નઓવર રેટ 39 ડેઝનો, કે ઈચ ડે નવો સેલ બને અને આફ્ટર 39 ડેઝ પછી એ ડિસ્ટ્રોય થઈ જાય, ફરી પાછો નવો સેલ બને. સો ઇટ્સ અ કન્ટિન્યુઅસ સાયકલ.
સો આપણું જે હેરનું બલ્બ છે, હેરની નીચે તમે ઘણીવાર વાળ ખરે ને તો એની નીચે બ્લેક કલરનું બલ્બ તમને દેખાતું હશે. સો એ બલ્બમાં ઘણા બધા રંગના કણો હોય, મેલાનોસાઇટ્સ હોય. એની બી જ્યારે ઉંમર થાય ત્યારે એ ડાય થઈ જાય, એમાંથી પિગમેન્ટ પ્રોડ્યુસ થવાનું બંધ થઈ જાય. સો ત્યારે એ હેર વ્હાઇટ થઈ જાય છે. તો એવું નથી કે તમે હેર ત્યાંથી કાઢો એટલે મેલાનોસાઇટ્સ એકદમ વધી જશે અને એની ઉંમર ત્યારે ડિસ્ટ્રોય થઈ જશે, ઉંમર ઓછી થઈ જશે અને બધા સેલ્સ વ્હાઇટ થઈ જશે. એટલે એવું નથી. એ એક જાતની મિથ છે કે આપણે એકવાર વ્હાઇટ હેર આવવાના સ્ટાર્ટ થાય પછી એ નેચરલી જ આવતા હોય તમારી ઉંમરના લીધે કે એ સેલ્સ હવે ડિસ્ટ્રોય થવા માંડ્યા છે અને નવા સેલ્સ ફટાફટ નવા બનતા નથી એટલે વ્હાઇટ થઈ જાય છે. તો એવું નથી કે વ્હાઇટ હેર પ્લક કર્યો એટલે ત્યાર પછી વ્હાઇટ હેર ઉગવાના સ્ટાર્ટ થઈ જાય વધારે પડતા. Okay. And the next question is laser reduction safe for my skin type? તમારી સ્કિન ટાઈપ શું છે એ જાણવું બહુ અગત્યનું છે. હવે લેઝર હેર રિમૂવલ ઇટ ઇઝ નોટ લાઈક અ મશીન કે ભાઈ આપણે કેમ માઇક્રોવેવ હોય અને કંઈક ખાવાનું બનાવવું છે તો આપણે ગરમ કરવા માટે મૂકી દીધું અને એ ગરમ થઈ જાય એના પર્ટિક્યુલર સેટિંગ્સમાં. તો એવું ન હોય કે તમારી પાસે લેઝર મશીન છે અને તમે લેઝર મશીનમાં તમે સિલેક્ટ કર્યું કે મારે ફેસ માટે વાળ રિમૂવ કરવા છે, એ મારા હેન્ડ્સ માટે રિમૂવ કરવા છે અને અપર લિપ્સ માટે રિમૂવ કરવા છે. સો એ જસ્ટ એ બટન દબાવી દઉં અને એમાં જે એનર્જી સેટ થઈ જાય અને એના ઉપર હું લેઝર હેર રિમૂવલ મશીનથી લેઝર હેર રિડક્શન કરાવી દઉં અને કમ્પ્લીટલી પરમનન્ટલી બધા વાળ જતા રહ્યો એવું પોસિબલ નથી. શું કામે નથી? કારણ કે બધા એરિયા પ્રમાણે પણ બધાના હેરના ગ્રોથ અલગ-અલગ હોય. જે અમે લેઝર ડિવાઇસીસ મેડિકલ લેઝર જે હોય એમાં અમુક એનર્જી હોય, પેરામીટર્સ હોય કે કેવી રીતે અમે સેટ કરીએ છીએ એ તમારી સ્કિન ટાઈપ ઉપર સેટ કરતા હોય. કે સ્કિનનો કલર કેવો છે, સ્કિનનું ટેક્સચર કેવું છે, હેરની ડેપ્થ કેવી છે, હેરની થિકનેસ કેટલી છે, બરાબર? એ ઘણા બધા પેરામીટર્સ હેરમાં રંગના કણો કેટલા છે. એ ઘણા બધા પેરામીટર્સ હોય એ જોઈને અમે એક પર્ટિક્યુલર એનર્જી સેટ કરતા હોઈએ અને એ એનર્જી ઉપર વર્ક કરતા હોય જ્યારે અમને એનું 100% રિઝલ્ટ મળતું હોય. સો તમારી સ્કિન ટાઈપ કઈ છે એ જાણી અને તમે લેઝર હેર રિમૂવ કરાવો તો તમને બેસ્ટ રિઝલ્ટ મળે. Okay. Now next question is from Pratik Bhai. Is there a chance my hair will regrow thicker or fine after a few years? ઓકે, લેઝર હેર રિમૂવલ કરાવ્યા પછી ઓકે દેર આર તો કયા એરિયા જેમ કે હેન્ડ્સ છે, ફીટ છે, બરાબર, જે અમુક નોન હોર્મોનલ એરિયા છે એટલે કે અમુક હોર્મોનલ એરિયા જેમ કે ફેસ છે, ચેસ્ટમાં સેન્ટ્રલ પાર્ટ છે થોડું ઘણું, બરાબર. સો એ એરિયામાં ફરી પાછું રિગ્રોથ થવાના ચાન્સીસ હોય કારણ કે હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે અમુક હેર રૂટ સ્ટિમ્યુલેટ થતા હોય. પણ જે બાકી એરિયા છે, હેન્ડ્સ છે, ફીટ છે, લેગ્સ તમારા એમાં દે ઓલ આર નોન હોર્મોનલ ઝોન. તો એકવાર વાળ જતા રહે પછી યુઝ્યુઅલી પાછા આવતા નથી. પુરુષોમાં મેલ પેશન્ટ્સમાં યુઝ્યુઅલી ટેસ્ટોસ્ટેરોન લેવલ પણ અફેક્ટ કરતું હોય છે. સો ફિમેલ કરતા વધારે સેશન્સની જરૂર પડે પણ ધ સેમ થિંગ કે એકવાર હેર કમ્પ્લીટલી જતા રહ્યા પછી યુઝ્યુઅલી ફરી પાછા એટલા જ હેર નથી આવતા. Okay, thank you, ma'am. And next question is, how does laser hair reduction work? ઓકે, લેઝર હેર રિડક્શન કેવી રીતે વર્ક કરે છે અને પર્ટિક્યુલર ઘણી બધી વેવલેન્થ હોય છે, ઘણી અલગ-અલગ ટાઈપના મશીન્સ હોય છે. તો કઈ વેવલેન્થ, કઈ ડેપ્થ્સમાં અને કઈ ટાઈપના હેરમાં અસર કરશે એ પ્રમાણે અમે લેઝર શૂટ કરતા હોઈએ છીએ. તો લેઝર પર્ટિક્યુલરલી વર્ક કેવી રીતે કરે છે લેઝર હેર રિમૂવલમાં અમે ઉપરના હેર રેઝરથી રિમૂવ કર્યું પછી કુલિંગ જેલ અપ્લાય કરતા હોય છે અને પછી લેઝર મશીન ફેરવતા હોય છે. સો લેઝર મશીન જ્યારે ફેરવતા હોય છે ત્યારે પર્ટિક્યુલર હેર થ્રુ એ એનર્જી લેઝર એનર્જી ટ્રાવેલ કરે છે અને હેરના બલ્બમાં એ બધી જ એનર્જી એબ્ઝોર્બ થાય છે. આ એનર્જી હીટમાં કન્વર્ટ થાય છે અને જે હીટ પ્રોડ્યુસ થાય છે એનાથી આપણું રૂટ કમ્પ્લીટલી ડિસ્ટ્રોય થઈ જાય છે. તો જે રૂટ્સની અંદર વાળ છે
અને એમાં બ્લેક કલરનો બલ્બ છે, એ બધી એનર્જી એબ્ઝોર્બ કરશે અને એ રૂટને ડિસ્ટ્રોય કરી નાખશે. જે રૂટ્સની અંદર હેર નથી, એ રૂટ્સ ટાર્ગેટ થશે નહીં લેઝરથી. સો મેક્સિમમ જેટલો તમારો હેર ગ્રોથ હોય એટલા રિઝલ્ટ તમને વધારે સારા મળશે. ડાર્ક પિગમેન્ટેડ હેરમાં તમને ઓછા સેશન્સમાં વધારે સારું રિઝલ્ટ મળશે. ઓકે, તો એ પ્રોપર વેવલેન્થ એન્ડ હેર તમારા કેવા છે, એનું સ્ટ્રક્ચર કેવું છે, તે કેટલા જાડા છે, કેટલા પાતળા છે, એના માટે આપણે પ્રોપર ડોક્ટરનું કન્સલ્ટેશન લઈ અને પછી જ લેસર હેર રિડક્શન કરાવવું જોઈએ. યસ. Okay. And next question is the procedure is painful? ના, યુઝ્યુઅલી પેઇનફુલ નથી હોતી. પણ મેલ પેશન્ટમાં અને સ્પેશિયલી જેના હેર બહુ જ એક્સ્ટ્રીમ થીક છે, તો એવા પેશન્ટ્સમાં હા, બટ તમને પિન પ્રિક સેન્સેશન થોડા આવતા હોય છે. અધરવાઇઝ બીજા જે બોડી એરિયાઝ છે, જેમ કે હેન્ડ્સ છે, લેગ્સ છે, કે જેના રૂવાટી જેવા હેર હોય, એમાં યુઝ્યુઅલી કોઈ જાતનો પેઇન હોતું નથી. ઇટ ઇઝ કમ્પ્લીટલી પેઇનલેસ. Okay. And next question is how long does each session take? એ એકચ્યુઅલી યુઝ્યુઅલી તમારા એરિયા ઉપર ડિપેન્ડ કરે અને કેટલો હેર ગ્રોથ છે એના ઉપર ડિપેન્ડ કરે. સો ઘણાને ઘણો ઓછો ફૂલ બોડી લેતા ઓન એન એવરેજ 2 કલાકથી 5 કલાક સુધીનો ટાઈમ જાય. ડિપેન્ડ્સ તમારા કેટલા બોડી હેર છે, કેટલા શોર્ટ્સ આપવા પડે એમ છે રિઝલ્ટ્સના. એ અકોર્ડિંગલી ટાઈમ ડ્યુરેશન લાગતી હોય છે. મિનિમમ ફર્સ્ટ 2-3 સેશન્સમાં તમારો ટાઈમ વધારે લાગતો હોય છે. પછીના સેશન્સ તો તમે 1 આવરમાં બી ફૂલ બોડી લઈ શકો. કારણ કે એટલા બધા હેર ગ્રોથ જ ના હોય. And the next question is will hormonal changes in the future like stress, age, medical conditions affect the result? યા ઓફકોર્સ. જે હોર્મોનલ ઝોન જેમ પહેલા આપણે વાત કરી કે ફેઝ છે, સો એમાં રિઝલ્ટ અફેક્ટ કરે છે. બિકોઝ જે એક્સ્ટ્રા અનવોન્ટેડ થિક હેર છે, કે જે હોર્મોન્સ ફ્લક્ચ્યુએશન્સના લીધે ડેવલપ થાય છે, લાઈક ફિમેલ્સમાં પીસીઓડી, પોલિસિસ્ટિક ઓવરિયન સિન્ડ્રોમ કરીને જે છે, નાઉલેજ ઇટ ઇઝ વેરી કોમન. પણ યંગ ફિમેલ્સમાં પાસે આવતી 15 વર્ષ ઇવન હવે તો 11-12 યર્સની ગર્લ કે જેના ફેસ ઉપર એક્સ્ટ્રીમ હેર ગ્રોથ હોય, મેલ પેટર્ન, ફૂલ થિક બિયર્ડ, ઇવન જો લાઇનમાં એટલા થિક હેર હોય છે, ઇવન ચેસ્ટમાં અને ઘણાના બેકમાં બી એટલા થિક હેર હોય છે. ધો દેટ ઓલ બીકોઝ ઓફ હોર્મોનલ ચેન્જીસ અને હોર્મોનલ ઇન્ફ્લુએન્સીસ છે. અને એ આપણી લાઈફસ્ટાઈલ બીકોઝ સ્ટ્રેસફુલ લાઈફસ્ટાઈલ થઈ ગઈ છે, કોમ્પિટિશન્સ બહુ વધી ગઈ છે. સો કિડ્સમાં બિહેવિયરથી માંડીને એવરીથિંગ જે એમની લાઈફસ્ટાઈલ છે, એમનું ડાયટ છે, એ ઘણું ચેન્જ થઈ ગયું છે. એના લીધે આવા પેશન્ટ્સ હવે બહુ જ જોવા મળે છે, કે જેમાં હોર્મોન્સના લીધે હેર ગ્રોથ બહુ વધારે હોય છે. સો હા, ડેફિનેટલી એવા પેશન્ટ્સમાં ઘણીવાર એવું બને છે કે અમુક સેશન્સ લીધા પછી ફરી પાછો હેર ગ્રોથ આવતો હોય છે. પણ હા, આપણે ફ્રોમ ધ સ્ક્રેચ અમે યુઝ્યુઅલી એઝ અ ડર્મેટોલોજિસ્ટનું જ અમારું આ કામ છે કે અમે એ વસ્તુને આઈડેન્ટિફાય કરીએ, એના પ્રોપર અમે હોર્મોનલ પ્રોફાઇલ કરાવતા હોઈએ છીએ અને કયા હોર્મોન્સ કેવી રીતે વર્ક કરે છે એ બધું સમજી અને ઈચ હોર્મોન સ્કિનના ઈચ સેલ ઉપર કેવી રીતે વર્ક કરે છે એ બધું સમજી એનો હેર ગ્રોથને એ બધું રિડ્યુસ કરવા માટે અમુક મેડિકેશન્સ બી આવતી હોય છે, અમુક થેરાપીઝ આવતી હોય છે. સો એ બધું અમે કરતા હોઈએ છીએ સાથે સાથે લેઝર હેર રિમૂવલની સાથે સાથે. સો એટલા માટે જ લેઝર હેર રિમૂવલ ઇઝ નોટ જસ્ટ કે ભાઈ આપણે મશીન લેઝર હેર રિમૂવલનું મશીન લીધું છે અને જસ્ટ આપણે લઈ લીધું. It needs deep understanding of your skin as well as the technical parameters, તમારું machines and everything that matters a lot. Okay. And next question is what type of laser is used for this procedure? ઘણા બધા હોય છે. ક્વોડ્રુપલ વેવલેન્થ વાળા લેઝર્સ હોય છે, ટ્રિપલ વેવલેન્થ વાળા પિકો લેઝર્સ હોય છે. સો ફાઈબર કપલ ડિવાઇસીસ હોય છે. ઘણા અલગ અલગ ટાઈપના ડિવાઇસીસ હોય છે જે હેરની થિકનેસ પ્રમાણે યુઝ થતા હોય છે અને સ્કિનના પિગમેન્ટેશન અનુસાર અમે યુઝ કરતા હોઈએ છીએ. Okay. And next question is how long do the result last? પરમનન્ટલી રિડ્યુસ કર્યા પછી ઇટ ઇઝ ગોન ફોર પરમનન્ટ. એ ફરી પાછા યુઝ્યુઅલી નથી આવતા. સો ઇટ ઇઝ અ લાઈફ લોંગ તમને
ઘણીવાર ઘણા પેશન્ટ્સ હોય છે કે જેને બહુ હેવી એક્સ્ટ્રીમ ગ્રોથ હોય છે. ઇવન ફેસ માટે જસ્ટ હમણાં કાલે જ મારે એક પેશન્ટ હતું એન્ડ શી વોઝ રિયલી વેરી, વેરી હેપી. અને એને ફૂલ ફેસમાં એટલો બધો હેર ગ્રોથ હતો, શી વોઝ ઓબેઝ, એકેન્ડોસિસ નાઇગ્રિકાન્સ હતું, PCOS હતું. પણ એકવાર એનું લાઈફસ્ટાઈલ મોડિફિકેશન, ડાયટ પ્લાન, અમુક મેડિકેશન્સ કે વજન ઘટાડવાની સાથે બી અમુક અમે થેરાપીસ જે બધી કરી એનાથી અને પછી અમે સાથે લેઝર હેર રિમૂવલ લીધું હતું. તો એનાથી એને વિધિન અ સિંગલ સેશનમાં શી વોઝ ટેલિંગ કે એને 85-90% જેટલું ઇમ્પ્રુવમેન્ટ છે. એના જેટલા જે મેલ પેટર્ન જે હેર થીક બિયર્ડ વાળા જે હેર હતા, it was gone in single session. So yeah, definitely results are lasting so long. અને ઘણા કેસમાં મોસ્ટ ઓફ ધ કેસીસમાં કે જેને આવા હોર્મોનલ ઇમ્બેલેન્સીસ હતું એને રિઝલ્ટ છે. ઓકે. અને હવે આપણો સેશન હમણાં 10 મિનિટમાં એન્ડ થવા જઈ રહ્યો છે. તો જે કોઈને ક્વેશ્ચન હોય તે પૂછી શકે છે શાંતિથી. ઓકે. એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હાઉ મચ ડઝ લેઝર હેર રિડક્શન કોસ્ટ? એનું કોસ્ટિંગ તમારા વેક્સિન કરતા તો બહુ ઓછું જ છે. જે લોકો ટ્રેડિશનલ મેથડ્સ અમે યુઝ કરે છે, વેક્સિંગ, થ્રેડિંગ, આમ તમે જો ને તો ઇટ ઇઝ લાઈક ફૂલ બોડી આપણે વેક્સ કરાવતા હોઈએ તો મિનિમમ હું 1000 રૂપીસ ગણું તો 1000 રૂપિયા માટે. આઈ નો કે 1000 કરતા ઘણા વધારે ચાર્જ કરે છે, બટ મિનિમમ આપણે ગણીએ 1000 રૂપિયા અને મંથમાં આપણે એકવાર લેતા હોઈએ સો વર્ષના 12,000 થયા. એટ ધ એજ ઓફ 20 વર્ષે આપણે ચાલુ કરીએ, તમે 50 વર્ષના થાવ ત્યાં સુધી તો વેક્સિન કરાવશો જ. સો સ્ટીલ હું તમને 20 વર્ષનો ગાળો આપું, બરાબર? સો 12,000 ઇન્ટુ તમે 20 વર્ષ ગણો તો ઓલમોસ્ટ ઇટ ઇઝ 2,40,000, રાઈટ? બટ એ તમે કટકે પે કરો છો, સો તમે આવું ક્યારેય વિચાર્યું જ નથી. સો જ્યારે બી હેર ગ્રોથ આવે ત્યારે આપણે યુઝ્યુઅલી ટ્રેડિશનલ મેથડ યુઝ કરતા હોઈએ છીએ. પણ લેઝર હેર રિડક્શન ઇઝ અ પ્રોસિજર કે જેનાથી પરમનન્ટલી હેર જતા રહે છે લાઈફ લોંગ માટે. અને એના પ્રાઇસીસ આનાથી તમારે જે વેક્સિનનો જે સરવાળો થયો 2,40,000 જેટલું એનાથી હાફ કરતા બી ઓછા હોય છે. તો ઇટ ઇઝ મોર ઇકોનોમિકલ. જેમ આમ છે કે જેમ આપણે કરિયાણું લેતા હોઈએ, શાક લેતા હોઈએ, કરિયાણું પહેલા બધા જ્યારે જરૂર પડે ત્યારે શોપમાંથી લેતા, હવે આપણે એક સાથે 1 વર્ષનું ભેગું લઈ લઈશું તો કેવું સસ્તું પડે છે, રાઈટ? સો ધ સેમ થિંકિંગ તમારે આમાં લઈ આવવાની જરૂર છે. કારણ કે ઘણા બધા પેશન્ટ હોય. કાલવાળું જે મારું પેશન્ટ હતું, શી વોઝ લાઈક કે મને હું 7 વર્ષથી આ વેક્સિંગ કરાવતી, ફેસ વેક્સ કરાવતી, થ્રેડિંગ કરાવતી, મને આ વસ્તુ વિશે ખ્યાલ જ નહોતો. બટ એને સિંગલ સેશન લીધું અને શી વોઝ રિયલી વેરી હેપી કે મને જો ખ્યાલ હોત તો હું પહેલા મેં આ કરી નાખ્યું, રાઈટ? સો એવા ઘણા બધા પેશન્ટ્સ હોય છે કે જેને રિઝલ્ટ તમે જ્યારે વેક્સ કરાવો અને ઈ પેઇનમાંથી પસાર થાઓ અને તમે લેઝર હેર રિડક્શન કરાવો અને ઈ પેઇનલેસ પ્રોસિજર એન્ડ ધેટ ટુ gives you the permanent result. So it is like a blessing to you. સો આ ટેકનોલોજી બહુ સારી છે, યુટિલાઇઝ કરવા જેવી છે, સો યુ શુડ યુઝ ઇટ. Okay. And next question is, can I undergo treatment if I have a tan or sunburn, etc.? સનબર્ન્સ અને ટેનિંગમાં યુઝ્યુઅલી અમે અવોઇડ કરતા હોઈએ છીએ લેઝર્સ. ઇવન કોઈને એક્ઝિમા છે, સોરિયાસિસ છે, તો ટેટી છે, અમુક એવા પાર્ટમાં બી અમે નથી લેતા. અમુક મસા હોય છે, સો એવા પાર્ટમાં અમે યુઝ્યુઅલી લેઝર્સ નથી લેતા. Okay. And next question is, can laser hair reduction be done in all hair colors? ગોલ્ડન કલર્સ અને રૂવાટી જે પિગમેન્ટેડ હેર નથી એમાં એટલું લેઝર એટલી ઇફેક્ટિવ નથી રહેતા. Okay. And next question is it safe to continue gym, swimming, or sun exposure during this treatment? Yeah, you can do gymming, swimming, yeah. Sun exposure થી usually આને નથી. It is office specific. એમાં કાંઈ વાંધો નથી આવતો. Okay.
And next question is, can I shave before or after the treatment? Yeah, just to interrupt. પણ હા, તમે જીમ, સ્વિમિંગ કે કંઈ કરો છો અને સ્કિન બેરિયર ડિસ્ટર્બ થયેલું છે, તમને કંઈ એક્ઝિમા છે કે સ્કિન એક્સ્ટ્રીમ ડ્રાય છે, તો પછી યુઝ્યુઅલી અવોઇડ કરતા હોઈએ છીએ લેઝર હેર કલર. ઓકે, હવે આપણી પાસે 5 મિનિટ્સ જેટલો ટાઈમ છે, જો 5 મિનિટ્સમાં આપણો સેશન એન્ડ થઈ જશે. જે કોઈને કાંઈ બી ક્વેશ્ચન હોય તે પૂછી શકે છે. ઓકે, એન્ડ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ, can I shave before or after the treatment? સોરી? Can I shave before or after the treatment? Shaving. ઓકે, શેવિંગ કર્યા પછી Shaving. બિફોર આફ્ટર તો કરવાની જરૂર નથી. બિફોર એટલા માટે અમે યુઝ્યુઅલી ના પાડતા હોઈએ છીએ પેશન્ટને કે શેવિંગ નહીં કરવાનું. કારણ કે આ જે એનર્જી લેઝર મશીનમાં જે એનર્જી સેટ કરીએ છે એ તમારી હેરની થિકનેસ ડેપ્થ પ્રમાણે હશે. જો હેર તમે શેવ કરીને આવશો તમારી જ્યારે લેઝર હેર રિડક્શનની જે સેશન છે ત્યારે, સો તમને એટલો આઈડિયા નહીં આવે કે હેરની થિકનેસ કેટલી છે અને ડેપ્થ કેટલી છે. તો ઇટ ઇઝ ઓલવેઝ બેટર કે તમે જે જગ્યાએ લેઝર હેર રિમૂવલ કરાવો છો ત્યાં જ એ સેન્ટરમાં ડૉક્ટર તમારા હેરની થિકનેસ, ડેપ્થ એ બધું જોઈ અને પછી એને ડિસાઇડ કરે તો તમને રિઝલ્ટ વધારે સારા આવશે. હા, તો એટલા માટે જ આપણે પ્રોપર ડોક્ટરનું કન્સલ્ટેશન લઈ અને ત્યારબાદ જ LHR મીન્સ કે લેઝર હેર રિડક્શન માટે જવું જોઈએ. And the next question is, in your clinical experience, which body area shows the fastest and the most dramatic results? ફીટ્સમાં, લેગ્સમાં, હેન્ડ્સમાં, અંડરઆર્મ્સ છે, ઇવન ચેસ્ટ બેક એરિયામાં યુઝ્યુઅલી સારા હોય છે રિઝલ્ટ્સ, એક્સેપ્ટ ફેસ. જે એરિયામાં થિક હેર છે એ લેઝર હેર રિમૂવલ માટે આઈડિયલ સ્કિન ટાઈપ ઇઝ ફેર સ્કિન વિથ થિક હેર. એને 100% 100% રિઝલ્ટ મળે છે. અને જે બધા એરિયાઝ મેં કીધા કે હેન્ડ્સ છે, ફીટ છે, બેક કે ચેસ્ટ છે, ફેસ સિવાય બધા એરિયામાં તમને બહુ જ સારા રિઝલ્ટ મળે છે. ફેસ એટલે હોર્મોનલ ઝોન, સો ઇટ્સ વિથ ટેકિંગ. મોસ્ટલી મારા પેશન્ટને તો મળે જ છે 95% રિઝલ્ટ. બટ ઇટ ઇઝ લાઈક કે એના માટે થોડો ઇન્વેસ્ટિગેશન ઇઝ નીડેડ. ધીસ એરિયા ઇઝ નોટ લાઈક કે ભાઈ ગમે એ ટ્રીટ કરી શકે. એના માટે થોડું તમારું સ્કિનનું અન્ડરસ્ટેન્ડિંગ બી જોઈએ, ઇન્વેસ્ટિગેશન્સ, હોર્મોન પ્રોફાઇલ એન્ડ એવરીથિંગ શુડ બી ગેટ ઇટ ડન. ઓકે, આમ તો આપણો સેશન એન્ડ થવા તરફ જઈ રહ્યો છે, બટ એક લાસ્ટ ક્વેશ્ચન લઈ લઈએ. Are there any medications or conditions that could affect the treatment? અમુક હા મેડિકલ, જેમ મેં કીધું કે એક્ઝિમા છે, સોરિયાસિસ છે, અમે કિડનર ફેનોમેના કહીએ યુઝ્યુઅલી કે અમુક એરિયાઝમાં જ્યારે કોઈ બી જાતનો ટ્રોમા થાય ને ત્યારે ડિઝીઝ વધે, વિટિલિગો છે. સો એવા બધા સોરિયાસિસ, એક્ઝિમા છે, આવા બધા રેડિયોમાં અમે યુઝ્યુઅલી અવોઇડ કરતા હોઈએ છીએ લેઝર હેર રિમૂવલ. ઇવન પ્રેગ્નન્સી ઇઝ અ કન્ડિશન કે એમાં બી યુઝ્યુઅલી સેફ છે, બટ લેઝરનો એક્સપોઝર એ ટાઈમે બી અમે થોડું ઘટાડતા હોઈએ છીએ. Okay, and next question is, how much does sun exposure in sunny state like Gujarat increase my risk of pigmentation after laser? અમુક પ્રિકોશન્સ હોય છે જે આપણે બિફોર ધ લેઝર ટ્રીટમેન્ટ લેવાના હોય છે, જેમ કે મોઇશ્ચરાઇઝર કમ્પલસરી તમારે લેવું પડે. કારણ કે લેઝરમાં 2 વસ્તુ થાય, એક તમે કુલિંગ જેલ અપ્લાય કરતા હોઈએ અને ધ સેકન્ડ થિંગ કે જે લેઝરના શોટ્સ છે એ હેરને કમ્પ્લીટલી ડિસ્ટર્બ કરશે. સો હેરની સાથે સાથે એક સિલિશિયસ ગ્લેન્ડ અટેચ છે. સો ઘણીવાર એ ગ્લેન્ડના સિક્રેશન્સ ડ્રાય થઈ જતા હોય છે, એટલે તમારી સ્કિન ડ્રાય ફીલ થાય છે. તો મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીનથી એ વસ્તુ આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સો જ્યારે બી તમે લેઝર સેશન લ્યો એના 1 વીક બિફોર તમને આ વસ્તુ સ્ટાર્ટ કરી દે, મોઇશ્ચરાઇઝર, કમ્પ્લીટ મોઇશ્ચરાઇઝર, સનસ્ક્રીન. ઇવન આફ્ટર ધ સેશન એટલીસ્ટ આમ તો તમે યુઝ કરો તો બહુ વધારે સારું છે, કારણ કે મોઇશ્ચરાઇઝર અને સનસ્ક્રીન, ધીસ 2 થિંગ્સ આર ધ મસ્ટ ફોર ધ સ્કિન કેર રૂટીન. સો એ સારામાં સારું છે. સો એ ફોલો કરતા હોય તો યુઝ્યુઅલી ત્યાં કામ હોય. So જ્યારે પણ પિગમેન્ટેશન પ્રોડ્યુસ નથી થતું.
ઓકે, હવે આપણો સેશન છે ઈ એન્ડ થઈ રહ્યો છે. સો થેન્ક યુ મેમ, તમારો આટલું બધું ટાઈમ આપવા એન્ડ નોલેજ અમારી સાથે શેર કરવા માટે. એન્ડ આપણો જે નેક્સ્ટ સેશન અરેન્જ થશે તે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ અથવા તો સ્ટોરી દ્વારા બધાને જાણ કરવામાં આવશે. એટલા માટે ક્રિસ્ટલ ક્લિનિકને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ પર.